સફેદ લાઇનની બહાર પગ ગયો એટલે પકડાયો. વડોદરા ડીસીપી ઝોન 2 અભય સોની દ્વારા અકોટા બ્રિજ પર પ્રાથમિક ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 31 ડિસેમ્બરને લઈને યુવાધન નશો કરતા હોય છે. ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગતરોજ રાત્રિના સમયે વડોદરા ડીસીપી ઝોન 2 અભય સોની દ્વારા અકોટા બ્રિજ પર પ્રાથમિક ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ દ્વારા રોડ પર વ્હાઇટ રંગની લાઇન બનાવવામાં આવી હતી અને વાહન ચાલકોને આ લાઇન પર ચાલવાનું કહ્યું હતું. જો કોઈ વાહન ચાલકે નશો કર્યો હોય અને આ લાઇન પર સીધો ન ચાલે અને પગનું બેલેન્સ બગડે તો પોલીસ દ્વારા તેઓ સામે લાલા કરી હતી, પરંતુ કોઈ વાહન ચાલકે નશો ન કર્યો હોવાનું સામે આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, સત્ય ડે ન્યૂઝ. જે અમે ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસીસ કરતા હોઈએ છીએ, આમાં જે પુખ્ત પુરાવા તરીકે અમે બ્રેથેલાઇઝરનો યુઝ કરતા હોઈએ છીએ અને બ્લડ આલ્કોહોલ ટેસ્ટ જે છે મેડિકલમાં કરવામાં આવે એનો યુઝ કરતા હોઈએ છીએ. પણ અમે લોકોએ બેલેન્સિંગ એક્ટનો પણ આજે યુઝ કરવામાં આવ્યો છે, જેથી પ્રાથમિક ચકાસણી માટે આ યુઝ કરવામાં આ કોઈ કન્ક્લુઝિવ ટેસ્ટ નથી. એનાથી એવું ખબર પડે કે આ માણસ કોઈ નશાના અથવા કોઈ પણ ડ્રગ્સના પ્રભાવ હેઠળ છે કે નહીં. આ ચેક કરવા માટે અમે લોકોએ બેલેન્સિંગ એક્ટનો વાપરવાનો. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.